બુદ્ધિ મોટી થઈ ગઈ મારી. હવે શું મોડું કરી લેવું પછી મારે. હવે શું મોડું કરતો તો મને આવડતું નહીં. અને ગામમાં એક જ ભાઈ રાજુભાઈ કરી એમને એકલો મોડું કરતો આવડે. પણ હવે શું ગામમાં બીજા કોઈ મોડું કરનારા હ ને એટલે એમને ચરબી જતી હોય એટલે બધા એવા બોલશે ને પછી લાઈને મળી જવા તો દેવા શું કે શું નહીં. રાગ આવે તો બોલાય લાવે. હારું પાણી ભરું ને તો અમારે હેતું હોય નહીં. પાણું બહુ મોટું થઈ ગયું હારું એને હવે ને કોઈક ડબ્બા બબ્બા વાળો ને હારો ને તો વધાવવું પડશે. હવે બજારમાં તો જવાતું નહીં. એ હા દેવો દૂધી વાળો આવ્યો. આ બધું મેળવું પડશે ના તૈયાર થવું પડશે. બસમાં પેલા દે ઊંઘવા દે એવું આવે તો બધું. રાજુભાઈ ઓ રાજુભાઈ શું કોણ હલે ધાગો ખુઈ ગયા. અલે આ દેવા કાલે તમે પરમિશન લીધા કર કેમનું આવ્યો અંદર તું? કોણ પરમિશન? બહાર પરમિશન લીધા કર કેમનું આવ્યો? હોય ને તો બે બોરીને ટૂંકા પડે તો હર ટાઈમ અમે આવ્યો છું. તો ઉંકારો ના કરાય ઉનાવત પણ ઉકારો કરવાનો મને શું કરવા? બહાર કૂતરાથી સાવધાન લખ્યું નહીં ભાઈ કૂતરું બૂતરું તોડી ખાત તો કૂતરા છે સાહેબ આ બહાર લખેલું તો છે કૂતરું બતાવો એ કૂતરું તો બહાર રમવા જ્યું છે શું રમવા? કૂતરું અત્યારે કોઈની પરમિશન એ ઝડપ પડે તો ઝડપ મશીન હું આવ્યો. અરે શું કામ હતું બેસ શું કામ હતું એટલે છતાં દણે શું કામ ઊંઘો તમે? કામ તો દિવસે હોય તમારે. અલે પણ બપોરે હતો એટલે બપોરે ઊંઘવું પડે ને અને રાતે ગયો તો હું આફ્રિકા ચક્કરવાન મોડવો કરવા. તો 6 દાડા મેં ચક્કરવાન મોડવાના એ વેલા ખેંચીને ઉપાડીને મોડવા પર રોપ્યા. થાચી જા મારા હાથ દુખી જા એટલા વેલા નીચે ફિટ થઈ જતા નરા મુરિયો નોઈ દીધો હતો. 6 દાડા લાગ્યા મારા આફ્રિકા. એટલે રાત દિવસ મેં ઉપાડીને ઉપર મોડવા પર ચડાયા અને એમનો મોડવો રેડી કરી નાખ્યો 35 વીઘાનો. આફ્રિકા મોડવો કરવા સક્કરિયાનો. હા ચક્કરિયાનો મોડવો બુડા. સક્કરિયાનો મોડવો કેવો હોય? એ તો આવે જ ચક્કરિયાનો મોડવો એ બાજુ આફ્રિકામાં ઉપર જ ચક્કરિયા બેહાડે. અહીંયા આગળ તમે ઓર્ડર કોણે આપ્યો તો? અને ચાઇનામાં તો ગાજરનો મોડવો કરવાનો ઓર્ડર આવે ફોન ઉપરા સાપરી આવે કેવા? ગાજરનો મોડવો કરવાનો મારા. ગાજરનો મોડવો હોય? અલે હોય જ ને. કેવો હોય ગાજરનો મોડવો? અલે એ તો ગાજરનો મોડવો એ બાજુનો અલગ મોડવો આવે ગાજરના મોડવા. અને હજુ પાવ રહ્યો કોનો? બટેકાનો મોડવો અધર કરવાનો. એ તો જવાનું હોય. એ અહીં આપણે આ મુંબઈ બટેકાનો મોડવો કરવા મુંબઈ જવાનું હે? અને નેપાળ બાજુ કોઈ ઓર્ડર જ નહીં? આ નેપાળ નો હે ને કુબેશ નો મોડવો કરવા જવાનું નેપાળ. અને તો અહીંના મોડવા કોણ કરશે? એટલે અહીંના આપણે શું કા વીઘા 2 વીઘાના મોડવા નહીં કરતા જો બંધ કરી દીધા ખબર પડે તમને? તો પછી અમારે શું કરવું? ઉપાડીને હોય જવાના પેલા એમ? તમારે હવે દબાઈ દેવાના. તો દબાઈ દેવાના? ક્ષેત્રો જો દબાવો તો પણ કોકને શીખવાડવું હતું ને. અલે તું હતું પાવ કે શીખવાડવાનો અત્યારે શીખવાડવાનો ટાઈમ માર પર નોમ નહીં લે. આ કેનેડામાં ભેળાનો મળવો આટલા ભેળા આવી ગયા તોય નવરાજ નહીં 40 વીઘો ભેળા એમની પડી રહ્યા. અરે પાણી હાજરી તને ખબર હે? 10,000 રૂપિયા દિવસની 10,000 રૂપિયા એટલે શું કહેવાય? તોય મારા નહીં જવાતું લે. અને ન્યુઝીલેન્ડમાં ખજૂરીનું મળવા એટલે તે જોયા ખજૂરીનું મળવા જેવા તેવા નામ આપા તોય મારા નવરાજ નહીં. અને મારા નવરાજ હોય તો આ શીખવાડવાનો એટલી કઈ મારા માટે નવરાજ નહીં. તું કહું કે નવરાજ હોય તો કે કોકને શીખવાડું શું શીખવાડું હું કોકના? આ મારો ઊંઘવાનો ટાઈમ નહીં લે. આ તું આવ્યો જગાડ્યો આવા 10 ફોન આવે દાડાના શું કરું? એ વાત બધી તમારી સાચી બરાબર. નેપાળમાં હોય તો કેનેડામાં હોય તો ખજૂરીના મોડો હોય તો જે હોય તે બરોબર. પણ મારો દૂધીનો 1 વીઘાનો મોડો કરવાનો હોય એ તમે મને મોડો કરી આવો બરોબર. બીજી કોઈ વાત નહીં મારે. જો દેવા હું આ વીઘાનો મોડવો નહીં કરતો. ઓછામાં ઓછા 10 વીઘાનો મોડવો હું કરું. પણ અમારે જોડે 10 વીઘા ના હોય લાવવાના 10 વીઘા. અમારે જોડે વીઘું હોય તે વીઘામાં સુધી મોડવો કર્યો હોય. દેવા આ 1-2 વીઘાનો મોડવો કરું ને તો ગમે મારી વાતો કરે શરમ આવે મને. અને મારે આબરૂના કોકરા વેરે છે તને ખબર પડે? આબરૂ કોકરા વેરે જતા ને તો તબડામાં ફરી લેવાના. કોને જો ખબર કે મારે તબડામાં જેવડું મોટું બકું હોય કોણી નહીં રહેતું કોકરા ચોઈ રહેવાના. જો એ બધી વાત નહીં મારે બરોબર. મારે વીઘાનો મોડો દૂધીનો તમારે કરી આલવો પડશે ગમે તે થાય બરોબર. સારું હેડ ગામનો એટલે નાતો નહીં કેતો પણ મારું કામકાજ એવું હોય ને એટલે પૈસા એ પ્રમાણ થશે. કશો વાંધો નહીં. તમારે જે પૈસા થાય ને એ પૈસા તમે લઈ લેજો. હું પૈસા આલી દે તમને બરોબર. પણ મારા વીઘાનો મોડો તમારે કરી આલવો પડશે.
હારું હેડ હમ. તું જા ખેતરમાં અને જઈને પાવો જો તોય આડો ઓરો નાહી ના જતો હો અને ખેતરમાં જઈને બેસજે નકર હું 5 મિનિટ નવરો નહીં અને હું અમેરિકા પેમેન્ટ આવે ને એ લઈને આવું અને મારું થાઈલેન્ડ જવાનું હતું પાવું નકર 20 દાડા વગર નહીં પાછો આવું મહિના વગર 20 હો અને પૈસા પેમેન્ટ બે અલગ અલગ આવે એ તો બધું એક જ આવે આનું તોનું બધું અલગ અલગ પેમેન્ટ ના પૈસા બધું અલગ આવે એ તો અમેરિકામાં પૈસા પેમેન્ટ કહેવાય ને હા હા ચલો હા હા આવો એટલે તમે હો હાર હાર અને નાહી ના જતો પાહો હા તોય જવાનું નહીં હાર હા 100 મહિને કોમ મળ્યું હવે તો તબોળું નવું લાવી દઉં અને ચશ્મા નવા લઈ લઉં મોડવા વાળા તો કોઈ ના આવ્યો હો એવો આવી જશે ઘેરે જવું હોય ચા પીવા ચાનો ટાઈમ થઈ ગયો હો પણ જવું નહીં તાર ચા પીવા જઈ ને અને જો એવો આવશે ને અને મન નહીં જોવો ને તો નાહી જશે એવો આવો પછી જ ઘેર જવું તો લગીન છે તમે બેહવા દે મને ઓ શીટ યાર બહુ કોકરા હવે હારું એને શું કરું જો હવે પેલો જોન છે ને આ ટાયર બાર ફૂટી ગયું તો મારા ધુમાડા કાઢી નાખશે હવે તો હવે શું કરીએ બહુ કોકરા હારું એને લાય ઊંચી જ કરી લઈએ આવો ક્યાં નો આવો અડધા કલાકનો કલાક થવા આવ્યો મારે ઘેર ચા પીવા જવું બંધુ બધું દેખાતો હોય તાવે એટલે આવ્યો તો ખરો આવો સાયકલ ખબર શું કામ લઈને આવતો છે અલે ઓ એ તારો ભઠોડો 12 મહિના મહિના લાયો હો એટલે ઓ ભટવેડો નહીં આ ઉભો રહે હું અહીંયા આવીને કહું અલ્યા ઓય આ તારો લબાતો તો શેડા પર મેળીને આવ્યો હોય તને કયું ખબર નહીં પડતી કે મેં શેતમ લઈને ના એમ કે તું શેતન હુંરો લઈને આવી ગયો તારો લબાતો અલ્યા ઓય આ લબાતો દેખાય હે આ રાવણ ના ભાઈ ની સાયકલ કુંભકરણ ની આ 100 મહિના એવો ફેરવતો હતો 100 મહિના હું ફેરવતો હતો સાઈડ ઉપર જો ને શ્રીલંકા આ તારે એવો 100 મહિના હું ગયો 100 મહિનામાં હું લઈને નીચે આવ્યો હતો અને એવો દુકાને જતો હશે તો મસાલો ખાવા કેમનું જતો હશે બચારો તું લબાતો કહું હે આ તારા આવડાક મોડવા હાથર હું અહીંયા આવ્યો હા અને તું આ લબાતો કહું અલ્યા રાવણના ભાઈ કુંભકર્ણની સાયકલ હોય તો આવી સાયકલ હોય આ તારા ભઠોડા જેવી સાયકલ હોય હોનાની સાયકલ હોય આ વણી પર કેટલો કાઢ આવી ગયો અહીં નોશા કોણ શેડા પર જાય અહીં છે તમે બહાર કાઢવાના અલ્યા ઓ આ સાયકલ તું બાર નોચાની કહું હે આ તો જયારે શ્રીલંકા થી આવ્યો ને તારા દરિયામાં આવતા થોડોક જ કાટ લાગ્યો બાકી સાયકલ તો આખી હોનાની જ છે અને ઘંટડી 5 લાખની છે. તારું નસીબ હારું ત્યાં સાયકલ તને જોવા મળી હોનાની બાકી તારા 10 વીઘો વેચું ને તો આવી સાયકલ તાર ખરીદવાની તાકાત નહીં 10 વીઘાની વાત ના કરે મારે એક કકડો વેચવો નહીં બરોબર અને આ તારો ભઠોડો હોય ને એ બહાર પેલા નોશિયા જાહેર ઓ તને ખબર પડે હે ચા પીવું તપેલીમ અને ખાવા બનાવ રકબીમ ગમે તેનું વગાડી નાખું વાજુ મારું નામ છે રાજુ અલા ઓ અહીંયા પિક્ચર નહીં થતું ડાયલોગ બાજી મારો બરોબર તારી રકાબી અને તપેલી સાઈડમાં મેળ બરોબર અને જે મોડો બનાવાય ને એનું વાત કરતું મને એવું નહીં પણ તે મારા સાયકલ વિશે કહ્યું ને એટલે મારે તને આ બધું કહેવું પડ્યું અને આ રહી વાત તારી દૂધીની મળવાની એ તો તારે 4-5 જગ્યાએ સહી કરવી પડશે એ તને દૂધીનો મોડવો બનાવવા માટે બોલાવે મજૂરીએ બરોબર અને એમાં શું સહયોગ કરવાની થોડી મારે મોડવો વેચી ખાવાનો હોય એમ તે તું કહું સહયોગ કરવાની એમ નહીં તાર સહી કરવી ને તો તાર માંથી કરાવી લેતી જો મારો કરાવવા તો બધું આ હેરવા દે અરે ઉભરે હું કરી દો સહી તો સહી નહીં કરવી તો પછી ચાલુ જ લે માથાકૂટ હા હું કરાવ કરી દો સહી કરે ને ઉભો તો કરવાની હું બતાવું કઈ જો તું આ ઝાલ
જો આપણે પહેલું કામ કર્યું હતું ને એ અમેરિકાનું, પછી જો આ આફ્રિકાનું, પછી આ મુંબઈનું, પછી આ તો જો આ થાઈલેન્ડનું જો, અને આ ઓસ્ટ્રેલિયાનું, અને તારા હે ને બધાને હું સહી કરાવું જ છું, પણ આ ત્રણ જગ્યાએ સહી કરવાની રહેશે. એક આમાં આમાં પણ એમ કહું આ સહયો કરવાની છે ને, એમ કહું આ દૂધી મળવા કરવાની એમાં આ જવાબદારી કેવી? જવાબદારી એની રહેશે કે તમારા ખાડો કરતી વખત હું નરાશ લઈને જયારે ખાડો કરું ને તારે માટી કાઢતો હોય ને તારે મારી ચીડી નેકરે, મકોડો નેકરે, કાં તો કોઈ હાપુલી નેકરે, હરસું નેકરે, કોન્ટપીછુડું નેકરે, કોઈ કઈડે તો એની જવાબદારી માટે પહેલી સહી કરો અહીં. એટલે આ ચીડી હાપુલ્યો કોણ પછીડો કોઈ કડવાય કશું થતું હશે વાત કરીએ તે તું સહી કરી ચોકડા કરવાની. અને ચી નેરમાં ગયો તો આ મારા પપ્પા સવારમાં 10 વાગે મૂકવા આયા અને 2 વાગે મૂકી નીકળ્યા. અહીં બીજી કરવાની રહેશે હો. બીજી શું આની પાસે હતી? સહી એની કરવાની કે જ્યારે આ તારે અહીં પેલી ચોડે હું તારની મોકડી ખેંચું ને તારે એ તાર તૂટે અને મારી સાથી બાથી વાગે તો મને દવાખાનાનો ખર્ચો એ પાછો સરકારી દવાખાનામાં નહીં પ્રાઇવેટ દવાખાનામાં એસી વાળી દવાખાનામાં મને દાખલ કરવો પડે. બરાબર? એની સહી કરવાની રહેશે તમે કરો. એ પાછું તને કશું થાય આમાં દવાખાને લઈને તને જવાનું પાછું હોવતા તું સહી કરાય એવું થોડું હોતું છે? સહી કર. લે ને તને વળી લે થઈ ગયું ને? અને ચોયા સહી કરવાનું લાયો કાગડા છે એવું લે હેડ પતી ગયું ને? આ લે આ ચોય લે હેડ. હજુ એક સહી રહી હ તું ચાલુ કર. સહી કરવાની તારા હજુ બીજી હજુ બીજી શું આની પાસે? બીજી સહી એની કે જો આ ગરમી પડે જેટલી મોકડી તાર ખેંચતો હોય તો મને કદાચ અટક બટક આવે બરોબર તો મારા ઘરે 1 કરોડ રૂપિયા આપવાના રહેશે મારા બૈરો છોકરો બરોબર. અને આ તારું દૂધી વાળું ખેતર અડધું વીઘું મારા છોકરાના નામે કરવાનું બરોબર. એની સહી કરી દો અહીંયા. અલે આ બધું ના હોય. આ મારા જોડે અડધું વીઘું હોય એમાં તું એમ કહો અડધું વીઘું મારા છોકરાનું નામે લખી દેવાનું. હજુ મેં કદી લાખ રૂપિયા નહીં ભર્યા ને તું કરોડની વાત કરો. સારું તે ના ભારે હોય ને તો તાર માટે કરી લેજે મોડું જા નહીં મારે કઈ મોડવા બળવા અરે ના ના હોય હોય બરોબર હું કરું સહી સહી કરવું પડે. આ તો કરતો હોય તો એમ પહેલા કરી દેતો હોય તો લે હેડ ફટાફટ કરી હેડ. ઉભરે ક્યારના કહીએ વળી એને ટાઈમ વેસ્ટ ના કરી મારે મળવો કરવાનો આવી જતી કેટલી સાડો પડી મૂકીને અહીંયા આવું કર થઈ. આ ચકલો શેરો એવી સહી કરવા તાર પહેલ આવ્યો તું આવી રહ્યું આ પતિ ને બાબા હવે હવે ખબર હો મોડું બનાવ તમે હે ને તો એક પેલા ખૂણે ચાલુ કરો બરાબર. પેલા મારી વાત ખબર જા એક મસ્ત ખુરશી લીધા ફર્સ્ટ ક્લાસ બરાબર અને એક મલાઈ મારી ચાય લેતા અને નાસ્તો ગરમ ચીઝ પબ 2 ચીઝ પબ લાવજે બરાબર. અને ચીઝ હું જયારે નાસ્તો કરી રહું ને ત્યાં સુધી આ ચોફેર ના ખાડા બધા ને તારા કરવાના રહેશે બરોબર. એવું હોય એમ? ચારનું મન કહેવાય નહીં તો આ મહાભારત શું કહું હું હવાનું રતો હતો તારી જોડે આગળ ચારનો હવાનો લમણો લેવું અને શું કહેતો હતો તું? રજવાડી ચા 2 ચીઝ પપ લતાવજો મારા હાથે એમ કહેતો હતો ને? હા 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 લે ઉભો રે તારે કંઈક મને લતાવે ઉભો રે ચારનો વળી હવાનો લમણો લેવું તારે હેડ અહીં અરે ખબર મારો બીજો ડાયલોગ મારું નામ છે રાજુ. યાર નહીં બીજા ડાયલોગ વાળી અહીં અહીં છૂટી નરાશ રમવામાં હેડ અહીં